ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં એક સગીરની કૂવામાં દોરડા વડે લટકાયેલા હાલતમાં લાશ મળી આવવાની ચોંકાવનારી ઘટના હાલ સામે આવતા ચકચાર મચી ગઈ છે। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં 17 વર્ષીય સગીર ઉવેશ સલીમભાઈ કાળવતાર છેલ્લા 2 દિવસથી ગુમ થયો હતો, જેથી તેના પરિવારજનો 2 દિવસથી તેની શોધખોળમાં લાગ્યા હતા। આ માટે તેઓ મિસિંગ સગીરના ફોટા પણ સોશિયલ મીડિયામાં ફરતા કર્યા હતા। અથાગ પ્રયત્નો બાદ તેની કોઈ ભાળ ન મળતા અંતે તેઓએ પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોતે પણ મહેનત શરૂ રાખી હતી। ત્યારે આજે કૂવામાં દોરડાથી લટકાયેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો છે। 2 દિવસથી ગુમ 17 વર્ષીય સગીર ઉવેશ સલીમભાઈ કાળવતારના મૃતદેહ માલણ નદીના કિનારે આવેલા કૂવામાંથી દોરડાથી બાંધેલ હાલતમાં મળી આવ્યો હતો। ત્યારે બનાવ સામે આવતા મોટી સંખ્યામાં લોકોના ટોળા ઘટના સ્થળે ઉપર એકઠા થયા હતા, જે બાદ સમગ્ર બનાવ અંગે પોલીસને જાણ થઈ હતી અને બાદમાં તેના મૃતદેહને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો। ત્યારે સમગ્ર મામલે મૃતકના પરિવારજનો દ્વારા હત્યાની આશંકા દર્શાવાઈ રહી છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। હિંમત મકવાણા, દિવ્યાંગ ન્યૂઝ, મહુવા, ભાવનગર।